મારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું માવા ગુલ્ફી। તો તેના માટે મેં આ રીતે ડ્રાયફ્રૂટ લીધા છે, બદામ, પિસ્તા અને કાજુ લીધા છે અને 1 લીટર દૂધ લીધું છે। તો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરી લઈશું, ઉકાળવા માટે મૂકી દઈશું। આ રીતે આપણે ઉકાળવા માટે મૂકીને રેડી કરી લીધું છે। હવે તેને આપણે ગરમ ઉકાળવાનું છે બરાબર, અને ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને ક્રશ કરવાના છે। એકદમ મિક્સર જારમાં આપણે ક્રશ કરીને રેડી કરી લઈશું। ડ્રાયફ્રૂટ પીસીને રેડી કરી લીધું છે અને ખાંડ લીધી છે। ખાંડની તમારે કેવું કરવાનું છે હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં છું। ડાયરેક્ટ તમારે ખાંડ અંદર નાખવાની નથી દૂધમાં, આ રીતે તમને હું બતાવી દઉં છું। તેને આપણે ઓગાળવાની છે અને આપણે આ રીતે એક વાસણમાં લઈ તેને મીડિયમ આંચ પર આ રીતે ઓગાળવાની છે। તેને પાણી કશું રેડવા નથી, એની જાતે જ ગરમાવાથી ઓગળી જશે તે ખાંડ, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો જો આપણે દૂધ આ રીતે ઉકાળવા માંડ્યું છે, હવે તેને આપણે ઉકાળવા દેવાનું છે બરાબર, જ્યાં સુધી થોડું ઘટ ના થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળતા રહીશું। તેને આ રીતે હલાવતા રહેવાનું છે સતત। ખાંડ આ રીતે ઓગળવા માંડી છે, હવે તેને આપણે હલાવી લઈશું થોડી વાર। તે થોડી ઓગળે ખાંડ એટલે આ રીતે તેને હલાવતા રહેવાનું। તમારે ધ્યાન રાખવાનું છે ખાંડને બળવા નથી દેવાની, તો બળી જશે તો તેની સુગંધ અલગ આવશે, સ્મેલ પેસી જશે કુલ્ફીમાં, તેટલા માટે તેને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે। મીડિયમ આંચ પર એકદમ ગેસ સ્લો રાખવાનો છે અને તેને આ રીતે હલાવતા રહીશું આપણે। આ રીતે ખાંડને ઓગાળવાથી કલર એકદમ સરસ ગુલ્ફીનો આવે છે, એકદમ સરસ નેચરલ કલર, તેટલા માટે આ રીતે આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે। તમે ડાયરેક્ટ જો નાખવાની ઈચ્છતા હોય તો ડાયરેક્ટ પણ તમે એડ કરી શકો છો આમાં। આપણે દૂધને આ રીતે ઉકાળવા દઈશું। હજુ સાઈડમાં જે મલાઈનો ભાગ ભેગો થાય તો તેમાં મિક્સ કરતા રહેવાનું છે આપણે આ રીતે। ખાંડ આ રીતે ઓગળીને રેડી થઈ ગઈ છે। હવે આપણે જે ઉકળતું દૂધ રાખ્યું છે તેમાં થોડી થોડી કરીને આપણે એડ કરતા જઈશું આ રીતે। આ રીતે થોડું થોડું આપણે એડ કરતા જવાનું અંદર, જેથી કરીને એકદમ સરસ કુલ્ફીનો કલર આવી જાય છે આ રીતે। તો જો આપણે આ રીતે મિક્સ કરી દીધું છે અંદર સરસ। હવે તેને આપણે મિક્સ કરી દેવાનું છે હલાવીને। તો આપણે મોરસ અંદર એડ કર્યા પછી આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કર્યું છે તે અંદર નાખી દઈશું આ રીતે। હવે તેને આ રીતે આપણે ઉકાળવા દેવાનું છે। હવે આપણે જો દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે આ રીતે। હવે તેને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું। આપણે દૂધ જે ગરમ કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં આપણે આ રીતે કન્ડેન્સ મિલ્ક જે આવે છે તે લીધું છે મેં। હવે તેને આપણે મિક્સ કરવાનું છે, તો તેને આપણે પહેલાં બ્લેન્ડ કરી લઈશું બ્લેન્ડરમાં, પછી તેને મિક્સ કરવાનું છે આપણે। તો આ રીતે આપણે બ્લેન્ડર કરી લઈશું। તેને બરાબર મિક્સ કરી લેવાનું છે, ફેટાટી કરવાનું બરાબર। તો આ રીતે આપણે બરાબર તેને મિક્સ કરી લીધું છે। હવે જે આપણે ખીરું બનાવ્યું છે દૂધનું, આ રીતે આપણે જે બેટર બનાવ્યું હતું તે તેમાં નાખી દઈશું આ રીતે।
હવે તેને ફરી આપણે બ્લેન્ડર કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. થોડું ઘટ થઈ ગયું છે, જોઈ લો. હવે તેને આપણે 2 કલાક માટે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું. ફ્રીઝરમાં મૂકી દઈશું 2 કલાક માટે તેને. જો આ રીતે એરટાઈટ કન્ટેનર હોય તેમાં આપણે ભરી અને તેને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે 2 કલાક પછી આપણે આ રીતે સેટ થઈ ગઈ છે ગુલ્ફીને. આ રીતે કાઢી છે બહાર. થોડી આ રીતે ઠરી ગઈ છે. હવે તેને આપણે થોડું બ્લેન્ડર કરી દઈશું. ફરી બ્લેન્ડર કરી અને તેને આપણે ગુલ્ફીની જે સ્ટીક આવે છે તેમાં ભરીને રેડી કરી લઈશું. તો આપણે બ્લેન્ડર મારીને તેને રેડી કરી લીધી છે. આ રીતે ફરી લિક્વિડ ટાઈપ કરી દીધી છે. હવે તેને આપણે જે ગુલ્ફીની જે સ્ટીકો આવે છે તેમાં ભરીને રેડી કરી દઈશું. સ્ટેન્ડ આવે છે તેમાં. આ રીતે સ્ટેન્ડ જે આવે છે ગુલ્ફીનું તે મેં ભરીને રેડી કરી લીધું છે. અને થોડું વધ્યું તો આ રીતે ડબ્બામાં પણ સેટ કરીને મૂકી દીધું છે. તો હવે તેને આપણે આ રીતે જે સ્ટીક ઉપર આવે છે તે લગાવી દેવાની છે. આ રીતે બધી. તો જો આ રીતે આપણે ભરીને સેટ કરી દીધા છે. હવે તેને 3 થી 4 કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈશું. અને ડબ્બાને પણ આ રીતે આપણે ફિટ કરી દીધો છે. આઈસ્ક્રીમ જે ભરી તે બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ. હવે તેને આપણે અડધો કલાક માટે મેં બહાર કાઢી નાખી હતી તેને. અને આ રીતે પાણી નીચે ધરી અને તેને કાઢવામાં આપણે સહેલાઈ રહે તેટલા માટે. અને આમાં પણ કેન્ડી રેડી થઈ ગઈ છે, જો આ રીતે. હવે તેને આપણે સર્વ કરીશું બહાર કાઢીને. સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે પીસીસ કરી લઈશું. તો આપણી આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે, માવા ગુલ્ફી. તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. આવી રીતે આપણે જે કેન્ડીમાં પણ કરી છે તેને પણ આવી રીતે કાઢી લેવાની બહાર. સરસ એકદમ બને છે, પોચીને એવી. તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો. અમારી આપણે કેન્ડીને પણ આ રીતે કાઢીને રેડી કરી લીધી છે એકદમ સરસ એવી. નાના બાળકોને આ રીતે બનાવીને તમે આપી શકો છો.